આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી। ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનાર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો। તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા 8 જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું। વડાપ્રધાનનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર 2 પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવાર જોઈને વડાપ્રધાને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી। જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું। વડાપ્રધાન મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું। આ સાથે જ મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને કેમ છો, મજામાં તેમ પૂછ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાને હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું। આ અંગે કર્નલ સોફિયા કુરેશીના જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું હતું કે અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું। પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે। સોફિયા મારી જોડિયા બહેન છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે ત્યારે તે ફક્ત તમને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે। શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં પરંતુ દેશની બહેન ગણાવી હતી। કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાનશ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ बतावी હતી। आपके देश के लिए जो है आपकी बहन जब आपकी सिस्टर उसमें उसका एक पार्ट होती है तो वो फीलिंग बहुत ही इंस्पायर करती है, मोटिवेट करती है। मुझे ही नहीं, मेरे जैसे बहुत सारे लोग, अब वो मेरी सिस्टर नहीं रही, पूरी कंट्री की सिस्टर हो गई है। ये बहुत ही प्राउड मोमेंट था। आप ऐसा कहें कि भाई ज़िंदगी में कि भाई टॉप के कोई मोमेंट्स आते हैं, आई थिंक दिस वाज द वन कि जिसमें पहली बार देश के पीएम को 1 to 1 हमने देखा और उनसे एक ना बात करते हुए बात की है। सो इट वाज ग्रेट प्लेजर कि हमारे पीएम यहाँ आए हैं और रोड शो आप देख सकते हैं भरा हुआ है। ऑपरेशन सिंदूर की बात की वो तो पार कर दिया और यहाँ पे बड़ोड़ा में बड़ी मात्रा में नारी शक्ति देखने मिली, क्या कहो? एक्चुअली देखिए मेरा पर्सनल व्यू ये है कि देश में हमारा अगर देखा जाए तो आधी महिला आधे पुरुष हैं और देश को आगे बढ़ना हो ना तो जब तक ये आधी 50% आगे नहीं आएंगे ना देश 100% नहीं जा सकता। ये मस्ट है, तो जो हो रहा है परफेक्ट है और इसी दिशा में और बढ़ना चाहिए दुगने। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા નાગરિકો દ્વારા કરવામાં આવેલ ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બાબતે ટ્વીટ કર્યું છે કે આ મહાન શહેરમાં આવીને ખૂબ જ આનંદ થયો। એક શાનદાર શો હતો અને તે પણ સવારે। આશીર્વાદ આપનાર બધા લોકોને આભાર। ઓપરેશન સિંદૂર માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડોદરામાં આવ્યા અને સૌ યાત્રામાં બહેનોએ એમનું સ્વાગત અને સાથે સાથે કર્નલ સોફિયા કુરેશીનું પરિવાર સાથે મને લઈ આવવા માટેની જવાબદારી આપી હતી। હું અહીંયા લઈ આવી એમને અને એમને પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને મળીને બહુ જ સૌભાગ્ય અનુભવી રહ્યા છે અને સાથે સાથે એમને આવકાર પણ આપ્યા છે। અને મને આ વિષયની ખુશી છે કર્નલ સોફિયા જે કુરેશી છે અમને જે આપણી વડોદરાની દીકરી છે, હાલ હું ડાયસ ઉપર બેઠી હતી એનું બહેનના નામ પર ફોન આવ્યો તો મને એની જોડે ટેલિફોનિક કોન્વર્સેશન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। મને એવું લાગે છે આઈ વોઝ વેરી પ્રાઉડ ફોર દેટ કે દીકરી વડોદરાની અને પહેલી વાર અને એને હું અભિનંદન આપ્યા। સાથે સાથે એને પણ પૂછ્યું કેવી રીતે આ કાર્યક્રમ ગયો અને અમારા માતા પિતા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આવકાર્યા છે તો મને એ વાતની પણ એને પણ ખુશી છે અને આ પ્રાઉડ મોમેન્ટ છે વડોદરાવાસીઓ માટે કે અહીંયા ઓપરેશન સિંધુની યાત્રા એટલી બહેનોએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્વાગત કર્યું। ફરી એકવાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પણ અભિનંદન, સાથે સાથે ભારતીય સેનાને પણ ખૂબ ખૂબ શૌર્ય માટે અભિનંદન। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।